રામ રામ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં? અત્યારે ટાઈમ થયો છે 8 જેવું ને આપણે આ બાજુ આવ્યા હતા એડામાં આટો મારવા। અત્યારમાં જો પાંદડામાં પાણી ભર્યા, ઠાર આવ્યો તો રાતનો। આવા કંઈક એડા થઈ ગયા છે। હજી ઝાકર જેવું લાગે છે। જો અત્યારનું કંઈક વાતાવરણ આવું છે। ખડે જો આખું ઝબકે પાણી ભર્યું। જો ઓઇલ બાજુ જાહેર કંઈક આવી થઈ ગઈ। ગદબ થોડોક ભરી ગયો ઓલી બાજુ, જે વરસાદનું પાણી ભરાણું હતું ને છેડે છેડે ભરી ગયો। હાલો બ્લોકમાં બન્યા રહેજો। ત્યારે જવાનું છે ગામમાં દૂધ ભરવા, દૂધ ભરી આવી। જો અત્યારે ટાઈમ થયો છે 10 જેવું। અમારા બંસીબેન રમવા મેના હેતારમાં। અહીંયા શું કરે? અહીંયા કટિંગ કર્યો ઊભી કે ના મારે જો હંચન બાકડામાં અહીંયા પડતો। હાલો આપણે જવું છે અત્યારે વાંકાને, માર્કેટ યાર્ડમાં કપા નાખ્યો 4 ભારે। તો જે વાંકાને જઈને મળી। આપણે જો વાંકાને જતા હતા ને ત્યાં અહીંયા આપણે વાડી પડખે એક આપણે ચકરી ઊભી કરે છે। એની કરંટ કેવડી જોવો તમને દેખાડો। અહીંયા વજનિયા જો બધા વજનિયા છે। અહીંથી જો સામે ઓલા લગન અહીંથી છે। આવ સીધી આમ ઊભી કરશે। આપણે આવી ગયા અત્યારે માર્કેટ યાર્ડમાં વાંકાને। આજનું કપાની આવક જો આ એક શેડ ઓલ બાજુનો આખો ભર્યો, એક શેડ આ ભર્યો છે, એક સામેનો શેડ ભર્યો છે, અને જ્યાં ઓફિસ પાછળ પટ છે એ પટમાં આખો પડ્યો છે। આ બાજુ નીચે પડ્યો છે। હાલો પછી આમ જઈને તમને ભાવ શું હાલે છે બતાવું। હાલો બ્લોકમાં બના રહેજો।
આપણે જો વાંકાનેરથી વ્યાયા હતા 5 વાગે અને કપાસની હરાજી બંધ થઈ ગઈ હતી. 3 વાગ્યા પછી બંધ હતી, ત્યાં વારો નહોતો આવ્યો કપામાં. અત્યારે ટાઈમ થયો છે 6 જેવું, દી હાથમી ગયો. આવીને ઘડીક ભેંસું સારવા આવી ગયા હતા. અમારા બંસી બેન જો બેઠા. શું કરે બંસી? હે કેમ ન બોલતી? રિહાણી હો. અમારી છોકરી રીહી ગઈ છે. ત્યારે ભેંસ જો આડું ઊભું રહેવું પડે, નકર પછી ભાગે. ગવડવું પડે, આમ સિંગડામાં આમ ગવડે ને તો ઊભી રહે, નકર પછી ભાગે. અમારા બંસી બેન દિવસ બનાવે છે.